હલો. હેલો. હા ભાઈ, હા સાગરભાઈ, બોલો. હું વાડીએ ગયો હતો ને એટલે ફોન અત્યારે ભાણીએ વાત કરી હતી મને. એટલે મારે અહીં પાણીનો પ્રશ્ન હતો એક. શેનો પ્રશ્ન? આ મારી બાજુમાં કોળી સમાજના મકાન છે અને મારું છેલ્લું મકાન છે. કોળી સમાજનું બધું પાણી વધારાનું પાણી આ બાજુ જ આવે છે ને, નકરી ગંદકી થાય છે. હવે સરપંચને મેં વાત કરી હતી. સરપંચને વાત કર્યા પછી કોઈ ધ્યાનમાં આડો હાથ રાખ્યો તો કઈ ધ્યાન આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ એમને પછી ફોન મેં કર્યો કે ભાઈ શું કરવાનું, પછી કઈ ધ્યાન ન દીધું. પછી મેં અરજી કરી ગાંધીનગર હા. અને એ મંજૂર છે એ નહીં તો 3-4 મહિના જેવું થઈ ગયું છે અને હજુ લાઈન નાખતા નથી. આજકાલ કરે છે. અને અરજી તમે કરી કે તાલુકામાં જઈને અરજી આપી છે ને? એટલે ના, મેં તાલુકામાં તો નથી આપી, પરંતુ ડાયરેક્ટ પણ આપણે ગાંધીનગર પોસ્ટ દ્વારા? આપણે ના વોટ્સઅપ દ્વારા અત્યારે ઓલો નંબર બહાર પડ્યો હતો ને. ઠીક, હા, ઓનલાઈન એપ્લિકેશન માંથી. હા, એટલે એમાં આપી દે ને ત્યાર પછી સરપંચે મને કીધું, મને કે મંજૂર થઈ જાય છે લાઈન અને થોડા દિવસમાં નાખી દઈશું. પણ એનો ઘણો ટાઈમ થઈ ગયો. એમના મેં ફોન કરેલા, એનું રેકોર્ડિંગ મારી પાસે છે. એમના બાપુજીને ફોન કરી, એ રેકોર્ડિંગ મારી પાસે છે. બરોબર. એટલે મેં કીધું હવે તમારો પાસે વિડીયો હું જોઉં ખરો ને, એટલે કીધું લાવો હવે એમને પૂછી જોઉં. કીધું એમને શું કરવું હવે. ઠીક. તમારું નામ શું છે ભાઈ? મારું નામ રાઠોડ ભીખાભાઈ કાળુભાઈ. બરોબર. ક્યાં ગામથી બોલો તમે? ચુડા તાલુકાનું લાલિયાત ગામ, સુરેન્દ્રનગર જિલ્લો. બરોબર છે. હવે તમારે મારી મદદની શું જરૂર છે, કયો હાલો કરી દઈ. આના વિશે શું કરવું પડે હવે? આજે તમારા પંચાયતનું કામ છે ને ટૂંકમાં? એ તો આ પંચાયતનું જ કામ છે અને લાઈન મંજૂર થઈ જાય છે, છતાં નાખતા નથી. આજકાલ કરે છે. એટલે એમાં શું છે, ગટર કારણ લાઈન. કે મારે ગટર, બીજી વાત. મારી વાત સાંભળો. ગટર લાઈન ચાલુ હોય હા. તો તૈયાર તમને લાઈન આપી નથી? ના, મારા ઘરે લાઈન ગટરની કોઈ છે જ નહીં સુવિધા. ગટરની લાઈન તમને નથી આપેલી? ના, કોઈ સુવિધા જ નથી ગટરની લાઈન ની. જે ગ્રાન્ટ હોય ને, એમાં ગ્રાન્ટમાં એ ગટર લાઈન અને પાણીની જે નર્મદા લાઈન છે કે તમારે? હા, નર્મદા છે. હા, તો નર્મદા લાઈન છે તો ગટર લાઈન નીકળી જ હોય જ નથી. હા, પણ મારા ઘરે ગટર લાઈન નીકળેલી જ નથી. હા. કારણ કે એ ગટર લાઈન છે જૂની, પણ એ લોકો કોળી સમાજમાં જ છે. બાકી મારી બાજુ નથી. પણ અત્યારે કોળી સમાજ પાસે અહીંયા અંદર ડાટા દઈ દીધા હોય ગમે તે, કારણ કે એનું લેવલ જ નથી ટૂંકમાં. શેનું? પાણી બધું, હા, પાણી બધું ગામમાં જ આવે એ રીતનું તેમને બધું અંદર કરેલું છે. જે હોય તે અને આપણે તમે ક્યાં રહ્યો છો? ગામમાં વચ્ચે રહ્યો છો કે? હું રામાપીરના મંદિર બાજુ કોળી સમાજના જે મકાન છે ને, બધું હું ગામમાં જ રહું છું. પણ કહેવાનો મતલબ કોળી સમાજની જે નવું પરું તરીકે અમારું ઓળખાય છે અહીંયા. હા. એટલે સેવાળું મકાન મારું છે અને બાકીના બધા કોળી છે. એટલે બરોબર. એ બધાનું પાણી પાછું બધું મારા ઘર બાજુ જ આવે છે ને. અહીંયા પણ 360 એને થી એ ભરેલું જ નિકાલ રહે છે. નિકાલ ક્યાંય નથી આપ્યો? જ્યાં સમજી લ્યો કે ક્યાંય નદી હોય તો જ્યાં એનો નિકાલ હોય કે નહીં? આ નિકાલ નથી થતો ત્યારે જ આ કરે છે ને. કારણ સરપંચ જોઈએ ક્યાં ઓલો શારીરિક જેસીબી લાઈન ગટર લાઈન નાખી દે ને, તો મારી ઘરની બાજુમાં એક પાછું ડેમમાં જવાનો પાણીનો રસ્તો છે, બરોબર? તો એમાં સીધું ઉતરી જાય તો આમ પાછું વીવું જાય. તો અહીંયા મારે કોઈ જાતની અગવડતા ન પડે. મારે માલ ઢોર હાથું લાવવું હોય ને તો ખર્ચારો નથી લાવી તો નથી ભાણ્યું, પાણીમાં હાલીને જવું પડે એટલામાં. ઓહો, એટલે ગટરમાં તમારે પાણીમાં હાલી જવું પડે, ખરાબ પાણીમાં? આ ખરાબ પાણીમાં કા ફેંકીને જવું પડે. હવે ભાણિયું ભણવા જાય, કદાચ પડી હોય તો ધંધે લગાડે ને, આવી એટલે પોઝિશન છે. તમે ઈ જે પ્લોટ છે, તમે જે મકાન બનાવ્યા, ઈ પ્લોટિંગ હા. તમે કઈ રીતનો પ્લોટ છે? તમારે વાળેલો છે કે તમે ના, સરકારી પ્લોટ છે 30 બાય 30. તમારો પોતાનો છે? રાવળકનો હા, પ્લોટ છે કે? હા, પોતાનો તે સરકારી પ્લોટ પોતાનો કાયદેસર આપણે વેરો ભરવી છીએ. મારા બાપાના નામનો ઓલું શું સણન છે, સણન ને હુકમ છે. હા. આવું બધું છે સરકારી. એમાં કોઈ આપણે દબાણ નથી કરેલું સરકારી. હવે એમાં તકલીફ કેટલા જણાને છે? તકલીફ મારે એક નથી તે. આપણું તમારું એક જ ખોરડું છે ત્યાં? બીજા વણકર સમાજના છે, પણ હું આ કોળી સમાજ બાજુ અલગ રહું છું. કારણ કે મારો માલ ઢોર હતો ને, એટલે પછી સરપંચ એ વખતના હારા હતા. એમને તમારા બાપુજીને કે તમને કોઈ અગવડતા ન પડે, એટલે તમને છેલ્લો જ કે પ્લોટ આપ્યું. તમારા માલ ઢોર હચવાય રહે ને, કોઈ જાતની બબલ ન થાય કોઈને હારે. ટૂંકમાં તમે વાળેલા પ્લોટ છે ને? હા. બરોબર છે. તો મારી વાત સાંભળો. તમારે હવે એ છે ને પંચાયતનું કામ છે. પંચાયતમાં સરપંચને જાણ કરવી પડે. અને કેટલા ટાઈમ પહેલા તમારે આ તકલીફ કેટલા ટાઈમથી છે? આમ તકલીફ તો ઘણા ટાઈમથી છે, પણ આ મેં વધુ પડતું આ 100 મહિનાથી મેં આમાં ધ્યાન દીધું વધારે પડતું. તમે ધ્યાન દીધું એમ નહીં. તમને તકલીફ કેટલા મહિનાથી છે ઈ કહો.
તમે તો જ્યારે અત્યારે જ દેવાનું કહો છો, પણ તકલીફ જ્યારથી છે ને ઈ ત્યાંથી ભેગું કરો. તકલીફ તો જ્યાં માર્ગ જ નથી આ બાજુ આવવા જવાનો. મોટું વાહન લઈને આવવું હોય ને તો માર્ગ જ નથી. એટલે 2-3 વર્ષથી આમ તો વધુ પડતું હોય તો ના ને, પણ આપણે ઓછામાં ઓછા 2 વર્ષથી વધુ અગવડતા છે. બરોબર. એટલે કદાચ તમે આજે આ ગામની જૂની ભેણી જમી હોય, ઈ દાદા ગમે આપણે દાદા વાળી જૂની ભેણી હોય એમાં કદાચ રહેતા હોય, બરોબર. ઈ તો આપણે હવે તમારે ત્યાંનો 7-12 નીકળે. ગામતળમાં હાથ બાર નીકળે. તમારે અહીંયા નીકળે છે. એનું કઈ ખબર નથી એટલે મને. તમે વાડી વિસ્તાર વાળેલો હોય તો 7-12 નીકળે, હું એમ ના કહું. ના ના ના, વાડી વિસ્તાર નહીં, આપણે ગામતળ જ તે. ગામ જો વાડી વિસ્તાર હોય ને તો તમારે પોતાનું માલિકીની જમીન હોય તો એમાં એ 7-12 કહેવાય, સમજાણું? એમાં તમે મકાન આવું સમજી ગયો હવે. ઈ આ પછી તો પ્લોટિંગ ગામતળ માં છે. કદાચ તમે લઈ લો તો એનો પ્લોટિંગમાં ગણાય એમ. એ તો એનો ઘરવેરો આ ઈ પ્લોટિંગ તમારું. છે. એટલે આ ના ના, આપણા ગામતળમાં આપણે સરકારે પ્લોટ આપેલા હોય ને ઈ છે. બરોબર છે. એટલે ઇન્દિરા ગાંધી આપેલા છે ઈ છે કે? આ બધા ઇન્દિરા આવાસમાં આવે. બરોબર છે. એમાં એટલે મકાન લગભગ 1992 માં કે એમ ક્યાંક મને અમને મકાન તમારે 1996 માં કે એમ ક્યાંક મળ્યો હતો. મકાન તમારા પાસે છેલ્લા છે ઇન્દિરા આવાસ યોજનામાંથી? ના, આપણે આ મંજૂર થયું તો આપણે શું કહેવાય, પ્રધાનમંત્રી. બરોબર. તો આંબેડકર આવાસ યોજનાનો પાસ ન કરી લઈ? ના, સાહેબ આમાં કઈક એમાં બીપીએલ ને એવું કઈક માંગતા હતા ને, બીપીએલ નું કાર્ડ અમારી પાસે હતું ને, એના કારણથી અમે એ લાભ આંબેડકર નો લાભ નતો લીધો. બરોબર. એમાં જોબ કાર્ડ ને બીપીએલ કાર્ડ ને બધા પુરાવા માંગે છે. હા, બીપીએલ આપણી પાસે હતું ને, એટલે એ કઈ નતું આપણે. તો પછી પ્રધાનમંત્રીમાં તમે લાભ લીધો કે? હા, પ્રધાનમંત્રીમાં લાભ લીધો છે. બરોબર. ઈ ન્યાજ મકાન બનાવેલા છે તમે? હા, ત્યાં બરોબર. તો કઈ વાંધો નથી, ચાલો. એ તો તમારું કાયદેસર છે બધું કામકાજ. પણ હવે તમને હું કહું છું કે તમારો વિડીયો વાયરલ થશે, તમારી મંજૂરી છે તો આગળ હાલીએ. ના ના, કોઈ વાંધો નહીં. ભલે વાયરલ થતો તો તમારા ફોટા બોટા નાખવા પડશે ભાઈ. હા, હું ફોટો નાખું, એમાં હું. બરોબર. અને હવે આમાં જે રેકોર્ડિંગ. એ જે તમારો આપણે કઈ દલિત સમાજમાંથી છો ને? હા હા, દલિત સમાજમાં. બીજી કઈ કવરામણી ખરી કે ખાલી આ એક જ કવરામણી છે તમારે? શું કીધું? બીજી કોઈ કવરામણી છે કઈ કે ખાલી આ આડોડાઈથી કરે છે કે કઈ રીતનું છે? ના, બસ આ તે. કારણ કે કોળી સમાજના ઘણી ફેર હું અહીંયા જે નીકળી આવ્યો, પછી અત્યારે હું કંટાળીને મેં અહીંયા બાંધી દીધું, તો એ કોળી સમાજના લોકો પાસે આવીને છે, એટલે થોડીક એમને દાદાગીરી હોય એવું લાગે. પણ હું કાંઈ ઓછું ધ્યાન દઉં છું, કારણ કે મારા 3 ભાણીઓ જોવાન છે, એટલે ઝઘડાના મૂળ થાય, ખોટું ને કહું કાયદાના ઓલામાં આવ્યું. જો ભાઈ એવું કઈ નથી, મારી વાત સાંભળો. આપણે કોઈ યાર ઝઘડો કરવા માંગતા નથી, પણ કોઈ આપણો સાળો લે તો પછી એમાં કઈ મજા ન આવે, સમજી લેજો. એટલે એ વાત તમારી સાચી છે, પણ મારે તો 3 દીકરીઓ ભાણીઓ જોવાન છે ને, એટલે કદાચ દીકરીઓ પેટ કબાડા જો થાય ને. દીકરીઓ કે દીકરા એ સાઈડ ની વાત છે, સમજાણું તમને? હા, આપણે કોઈ યાર કોઈ રાગદોષ ન હોય, પણ તમને કોઈ તકલીફ ખોટી રીતના હેરાન કરતા હોય તો પછી અઘરું થાય એને. ખોટી રીતે તો એમ સહન કરવી છે. આમ ભાઈચારા જેવી રીતે રહે, પણ આ થોડીક આડોડાઈ કરે છે. 2-3 જણા છે એ બાજુ. મારી વાત સાંભળો. હવે ઈ જ થઈ ગયું. ગામમાં હપીને રહેજો. તમારું એ કઈ કેસમાં કઈ લાગતું નથી એવું કઈ. હવે તમને છે ને આ એક પંચાયત નું જે કામ છે ને તમારું, આ એ પંચાયત નું પંચાયત નું કામ છે ને, ગટર લાઈન તો બીજા બધાને આપી છે, તમને નથી આપી. આ એ બાજુ ના નથી. હા, તો તમે એને ઓનલાઈન તમે નોંધાયું હતું, એમાંથી તમારા પાસે આવી ગયું છે, તો પછી તમને ગટર લાઈન નોંધ દેવાનું કારણ શું છે? એ કામ ક્યાં અટક્યું છે? હા, તો હું મને એ જ ગોટાળો છે કે સરપંચને જે પેટમાં દુખતો હોય મને વાત કરવી જોઈએ ને, કે મને આ પેટમાં દુખે છે. પેટમાં એનો દુખાડો મટાડી દે, એ કઈ વાંધો નથી. પણ એમ કહું, એ કેટલા સમયથી તમારું કામ પડેલું છે? 6 મહિનાથી પડ્યું કે 3 મહિનાથી? એક જ મિનિટ, હું આમાં રેકોર્ડિંગ છે ને, રેકોર્ડિંગ જોઈ લેવું એ એટલે તમને રેકોર્ડિંગ એવા ટાઈમ મારી પાસે ન હોય. ટૂંકમાં તમે જાણ કરીને કેટલા મહિના છે? 5 મહિના જેવું થયું છે અંદાજે. 5 મહિનાથી તમે ગટર લાઈન તમે જાણ કરી શકે ભાઈ. તમારું પાણી ક્યાં જાય છે? એ એમાં જ જાય છે કે બીજે જાય છે? અમારું પાણી તો અમારે આ બાજુ ખુલ્લી જગ્યા છે, ખરાબો છે એ બાજુ. બરોબર. એટલે જે તમારા આ જે મેન પાણી તમારું જાય છે આવડા બધા લોકોનું, એ પછી મારા ઘર પાછળ જે ખાડો છે ને, અહીંયા ખાડો પર અહીંયા મોટું ઘાસ ઉગી ગયું છે. ઓલા આપણે જે ઘા બાજરી કહેવાય ને, એ પાન ને એવું. બરોબર. એટલે ઘરની પાછળ નીકળે છે? હા, મારા ઘરની પાછળ ત્યાં આથમણી સાઈડમાં. તમને તકલીફમાં તો અહીંયા શું છે કે બધો ગંદકી વાળો અહીંયા થાય છે ને? હા, બસ. મેં અત્યારે તમારા મરજી એક નાખેલી છે. મેં જે ઓનલાઈન અરજી લખી હતી ને, એ તમારા નાખી છે. અને હું જોઈ લઉં છું હમણાં શું છે તમારી અરજી. હવે મારી વાત સાંભળો. તમે જે ગંદકી વાળો થાય છે ને, એના પ્રદૂષણના હિસાબે તમે બધા બીમાર પડો, બરોબર?
હા. ઈ તમે છે ને ઈ હમ. આ પંચાયતના કામમાં તમે સરપંચને જાણ કરી છે, છતાં તમે સરપંચ નથી આગળ હાલતા, તો પછી તમે હા. તાલુકામાં જઈને એ અરજી કરી દો એમ હા, કે આનું કાંઈ મને છે ને ભાઈ, મને સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો અને આના કારણે અમે બીમાર પડીએ છીએ. બરોબર. છતાં હું તમારા સરપંચને જાણ કરી દઉં છું, તમારા હા. ગામના સરપંચને, કે ભાઈ હકીકતમાં હું છે સાચું ખોટું જોઈ લઉં છું, બરોબર. હા. ચાલુ રાખજો, હું તમારો કેસ લઈ લઉં હો ભાઈ હમણાં. હમ. આમાં પેન મારે ગોતવા જવું પડશે. બોલો, તમારું નામ આખું બોલો ભાઈ. રાઠોડ ભીખાભાઈ કાળુભાઈ. રાઠોડ ભીખાભાઈ કાળુભાઈ. ભીખાભાઈ કાળુભાઈ. કાળુભાઈ. ગામ લાલિયાદ. ગામ લાલિયા. લાલિયાદ. લાલિયાદ. તાલુકો કયો લાગે? ચુડા. હે? ચુડા ચુડા. ચુડા. હા. જિલ્લો? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હા. બરોબર છે. હવે તમારું ગામ છે, હવે આપણા ભાઈનો કેટલા ઘર છે? એ 60 થી 70 જેવા છે, પણ એ બધા આમાં અલગ રહે છે, ઉગમણી સાઈડમાં, અને હું આ બાજુ રહું છું, આથમણી સાઈડમાં. બરોબર. હવે હું એમ કઉ છું કે ઈ 60-70 ઘર છે, એ આપડા રાઠોડભાઈ ત્યાં છે એમ ના ને? ના, રાઠોડ સાહેબ, રાઠોડ નું ઘર આમ મારું એક જ તે. બરોબર, તમે એક જ ઘર રહો છો. હા, મારું રાઠોડ નું એક જ ઘર પણ છે, ભલે બાકી નહીં, બીજા રાઠોડ છે નું ઘર ચાવડા. એ ભલે બી આપડા ભાઈ કહેવાય ને, કઈ કોક થોડા કહેવાય. ના ના, આ તો એ એ ભયું તો ભયું જ છે ને, પણ એ હમ. ચાવડા અટકમાં, અને હું રાઠોડ નું મારું એક જ ઘર એમ. પણ મૂળ તો દલિત સમાજ ને. હા, હા, વણકર સમાજ જ તે બધે. આપણો સમાજ જ ને, બીજો તો કઈ. હા. ના ના. હા. વધારે વસ્તી કે ગામમાં કોની છે? દરબાર. બરોબર છે. સારું, બોલો સરપંચ નું નામ બોલો. અલ્પરાજસિંહ. હે? અલ્પરાજસિંહ. અલ્પરાજ સિંહ. સિંહ. બરોબર. આખું નામ શું છે સરપંચ નું? કનકસિંહ. કનકસિંહ. હમ. દરબાર. હા. સરસ. કઈ વાંધો નહીં, દરબાર નંબર બોલો, વાત કરી લઈએ આપણે. મોબાઈલ નંબર હાલો આપું. લીલિયા ગામના સરપંચ છે ને? એક જ મિનિટ કાઢો. તમારે તકલીફ શું છે એ બતાવો તો મને, વ્યવસ્થિત કયો તો એક કે જ ભાઈ. મિનિટ, એક જ મિનિટ. ઉભા તમે ચાલુ રાખો, મારી વાત સાંભળો. હા. કે તમારે ક્યાં પાણી છે? ગટર? હા. ગટર લાઈન ની તકલીફ છે ને? હા. હા. હા, તમે ગંદવાડો થાય છે ને? હા, ગંદકી થાય છે ને, હાલવા ચાલવામાં ઢોર લાવવા માટે ના ઘાસચારામાં અગવડતા. વાંધો નહીં. નંબર હેલો. બોલો. મારો નંબર? સરપંચ નો. હા, એક જ મિનિટ, હું એમનો નંબર કાઢું છું. બાજુમાં કોનું ઘર છે ભાઈ ત્યાં? મારી બાજુમાં તો આમ આજુબાજુમાં કોઈનું મકાન નથી, પણ સરકારી પાણીની ટાંકી છે, અને મારથી 100 ફૂટ સેટું કોળીના મકાન આવી જાય. બરોબર. આ સરપંચ નો નંબર એક નોંધી લો તો, 97-233. હલો. બોલો. અલ્પરાજસિંહ બોલો. હા, બોલો બોલો. અલ્પરાજસિંહભાઈ કનકસિંહભાઈ દરબાર. હા, બોલો બોલો. અલ્પરાજસિંહભાઈ, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. બોલો બોલો. હવે આપ લીલિયા ગામના વતની છો ને, સરપંચ સાહેબ છો? લીલિયા નહીં, લાલી યાદવ. હા, લાલિયા યાદ. હવે એમાં શું છે, મને થોડું ઘણું લખાયું હોય, પણ એમાં મને ભૂલ પડી હોય, એમાં કઈ શું છે, બધું બધું મગજમાં ન રહેતું સાહેબ. હા, બોલો ને, શું કામ છે? બોલો. હવે કામમાં તો સાહેબ એવું છે કે રાઠોડ ભીખાભાઈ કાળુભાઈ જે છે, તમારા હમ ગામના વતની છે, દલિત હમ સમાજમાંથી છે. હવે એને બરાબર. ગટર લાઈન ની અંદર સાહેબ તકલીફ છે, અને પંચાયત નું કામ છે, ને એમાં છે ને એમાં હમ થોડુંક 2-3 મહિનાથી તમને જાણ કરેલી છે, તમે એમ કીધું કે આપણે કરી દઈશું, પણ હવે એ મારી પાસે કેસ આવ્યો છે, એટલે તમે જરી બરાબર. કઈને ગેરસમજ થાય છે, એટલા માટે મારે તમે રિક્વેસ્ટ કરવા માટે મેં તમને ફોન કર્યો છે. કઈ વાંધો એમાં એવું છે, હા, આવી ગયું છે, હવે ટૂંકમાં 2-3 દિવસમાં ચાલુ જ કરવાનું છે. એટલે શું છે કે સાહેબ, તમે શું છે કે એમાં બીમાર પડે અને બાળકો એના જે હોય અને હમ હમ હાલવામાં તેને ગટર ને બીજા જે કોળી સમાજના લોકો છે બધા, હમ એમાંથી એને હમ. બધી ગટર લાઈન એનું પાણી નિકાલ થાય છે, એટલે એમાં શું છે કે બીમાર પડ્યા હોય તો ને બીજા નંબરમાં પગ બગડે છે હાલવામાં તેને. બરાબર. હા હા. બરોબર, એટલે આ તમે ગામ પંચાયત સરપંચ છો અને આ ગામ ધણી ગણાવો કે આગેવાન કહો ગામમાં, એટલે છે ને તમને મારે જાણ કરવી જરૂરી છે. કઈ વાંધો નહીં. એટલે ટૂંકમાં છે ને અલ્પરાજસિંહભાઈ, હવે
2-4 દિવસમાં એનું કામ એક પતાવી દો ને તો આ ડેલી આ કેસ મટી જાય. ના ના એ આવી ગયું છે. હવે ટૂંકમાં 2 દિવસમાં ચાલુ જ કરવાનું. હા એટલે 6 મહિના જેવું થઈ ગયું છે એટલે હવે ઈ કરી નાખજો તમે સાહેબ. ના ના કઈ વાંધો નહીં. સાત કોણ બોલો તમે કીધું? હે ભાઈ? તમે કોણ બોલો છો? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. બરાબર બરાબર કઈ વાંધો નહીં હો. હા ભાઈ. જી બરાબર આભાર હા સાહેબ. હા 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 હા. હાલો. હા બોલો. 4-5 દિવસમાં તમારું કામ થઈ જાય છે. બરોબર. સરપંચ સાથે વાત થઈ ગઈ છે. હા હા અત્યારે વ્યવસ્થિત વાત કરી છે. 4-5 દિવસમાં કામ કમ્પ્લીટ કરી દેવું એ કે એમાં કાંઈ તમારે કેવું નહીં પડે અને મેં કીધું 6 મહિનાથી વાત ચાલુ છે બધી તમારી બરોબર. આ 19/12 હા 19/12 મંજૂર થઈ ગઈ હતી લાઈન. હા પણ એ બધું થઈ ગયું ને હવે મેં જાણ કરી છે સાહેબ સરપંચ સાહેબને. કઈ વાંધો નહીં. એટલે 4-5 દિવસમાં તમારું કામ થઈ જાય. તમારું તમે કોણ કોણ ત્યાં રહ્યો છો? ઘરના સભ્યોમાં હા. હા 3 ભાણી, એક મારા પપ્પા અને એક હું. કેમ ભાણિયું તમારી ભેગા રહી છે બેનું? હા 3 ભાણીઓમાં મારી ભેગી રહી છે નાનપણથી તે, કારણ કે મારી બા છે નહીં, મારા બા વિયાઈ ગયા છે અને મારા લગ્ન થયેલા નથી. હા અને મારા પપ્પા 60-70 વર્ષની ઉંમર છે. એટલે 3 દીકરીઓ તમારી ભેગું કેટલું ભણે છે બેનું? બે ભાણીઓ કોલેજ કરે છે ને એક ભાણી છે 12મું ભણે છે. એના 26 તારીખે પરીક્ષા છે. બરોબર. એટલે ઈ બેન આપણે ક્યાં ગામ સાસરે આપેલા છે તો ઈ ભાણિયું 3 તમારી જે ભેગા જ રહેશે? એટલે અહીંયા રાંધવા સિંધવાની કપાણ પડે ને, કારણ કે કોઈ અમાર બીજું છે નહીં પાછળ બરોબર. મારા લગ્ન નથી થયેલા. બરોબર. હા અને મારી બા છે તે 3-4 વર્ષથી પાછા થયા છે અને બીજી ભાણી છે નાનપણથી અહીં રહે અને બીજી એકલી હા નોકરી પણ એનું 2 ભાણીઓને બોલાવી લીધી છે. મામાની ઘરે એને ગમતું હોય કે ભાઈ મામાની ઘરે રહેવું છે એટલે મજા આવે, મામાની ઘરે સારું લાગતું હોય. હા ના ના સારામાં સારું છે. ભાણીઓને આપણે નથી વાંધો આવવા દીધો અને કોઈ. ભાણેજ ને ભાઈ હાંસવજો ને ભણાવજો, કેમ કે એનું કારણ છે કે ભાઈ ભાણેજનું ખવડાવેલું ક્યાંય જાતું નથી ભાઈ. હા બાબા સાચી જ વાત છે ને. સમજાણું? એટલે 2 ભાણીઓ કોલેજ કરે છે ને એક ભાણી 12મું ભણે છે. એ વણ પાસ થઈ જાય એટલે કોલેજમાં એ રીતે. હા એટલે એમને ભણાવજો ભાઈ. એનું કારણ છે કે અત્યારે દીકરીઓ તમારા મેરેજ નથી થયા એમ ને? ના મેરેજ નથી થયા. કેટલી ઉંમર છે તમારી? 40 વર્ષ. કેમ તમે બાકી રહી જાય કે મેળ નો પડ્યો? આપણી સમાજમાં એવું હાલ જ છે ને. એવું થોડું હોય, ગમે ત્યાં થઈ જાય ભાઈ, એવું થોડું છે. એટલે આમાં આગળ પાછળ કોઈ વાત હલાવવા વાળું નહીં કે એના હા કાંઈ બરોબર બરોબર. આગળ દોડવા વાળું કોઈ નહીં ને હા એના કારણથી. તમારા બાપુજીનું નામ શું કાળુભાઈ? કાળુભાઈ. હા તમારા મમ્મીનું નામ? હીરાબેન. હીરાબેન. હા બરોબર. કાળુભાઈ ને કેટલી ઉંમર છે અત્યારે હાલ? 60-70 વર્ષ. બરોબર છે. તમે કેટલા ભાઈઓ છો? 2 ભાઈઓ હતા. એમાં એક ભાઈ અવસાન થઈ ગયું, ગાડીનો એક્સિડન્ટ થયો ને એમાં ટ્રક હાંકતો હતો. ટ્રક હાંકતા હતા? હા એ ભાઈના મેરેજ થઈ ગયેલા છે? એને ના ના એ મેરેજ નથી થયા એના. બરોબર. તો તમે એક જ છો ને એમાં તમે કુંવારા છો એમ ને? હા તો કઈ વાંધો નહીં ભાઈ. હમ. એવું કે હશે તો હું તમને કહેવડાવી. અને બીજા નંબરમાં શું છે કે તમે ધંધો મજૂરી શું કરો છો? ખેત મજૂરી અને આ મારે પશુપાલન છે. આ 5 ગાયું ભેહું છે. હા એટલે ખેત મજૂરી એટલે પોતાની ખેતી છે કે? ના ઉધડું રાખું છું. અને ભાઈ અમુક અહીંયા એક અવાણ તો ભાગ્યું રાખ્યું છે દરબારનું. એ અમે ઘઉં કર્યા છે. હા કારણ કે ભાણીઓને ભણાવવાના ખર્ચા તો કાઢવાના ને. હા એ તો ખર્ચા તો કરવા જ પડે ભાઈ. એટલે એમણામ બધી ગુજરાન હાલે રાખીએ. હા એ તો બધાનું ભાઈ ગુજરાત તો હાલે જ ને. એમાં તો બીજું તો શું હોય? હાલવું જોઈએ ગુજરાત, બીજું કઈ લાંબુ આમાં હોય નહીં ભાઈ. હા એમાં ભાણીઓના પ્રતાપથી રળી ખાતા હોય કોણ જાણે. હા તમારે બેનું કેટલા છે ભાઈ? 2 બેનું છે. એમાં નાની બેન છે ધાંગધ્રાની બાજુમાં નારીચાણા અને એક મોટા બેન છે એ ભાવનગર છે. એ વિધવા છે. બરોબર છે. આ જે બેન ભાણિયું છે આ બેન ની છે વિધવાની બેન નું છે કે? આ વિધવા બેન રહ્યા ને એમની ભાણી એક છે અને જે ધાંગધ્રા બેન રહ્યા એમની 2 ભાણીઓ છે. સરસ સરસ. તો ભાણિયું સારું બને છે. હા એ 2-3 ભાણીઓ ભાણા હોના ઘરે. હા એ તો એમ જ હોય ભાઈ. તો એને સારું લાગે તો રે. હમ. ના ના કઈ વાંધો નહીં ભાઈ. અને તમારું છે ને વિડીયો વાયરલ કરી દે, તમારા ફોટા બોટા નાખી દો બરોબર છે? હા ક્લિપ આમાં નાખી દેજો. એટલો છે નહીં? એ વાયરલ વિડીયો કરો એની ક્લિપ તો મને મોકલાવજો. ના ના એ તો તમે લિંક યુટ્યુબમાં કે ફેસબુકમાં તમે જોવો ને. ફેસબુક હું નથી વાપરતો, યુટ્યુબ વાપરું છું. તો તમે મારો વિડીયો અને મારો નંબર લીધો તો એમાંથી લીધો એમાં નહીં જોતા હોવ તમે કાંઈ બી?
હા એ તો મનસુખભાઈ ના ને તમારા ને પછી એક બીજા કોણ એક ભાઈ એમના કઈક જોઉં છું આપડે હા એમનું નામ ભૂલી ગયો. હા તમારી જેવી રીતે જ એમનું નામ હારું. હશે જે હોય જવા દો. હાલો હું ફોટા તમારામાં નાખી દઉં. ફોટા બોટા નાખી દો અને તમે છે ને હા હવે બોલો હવે તમારું કામ 4-5 દિવસ થઈ જાય કઈ ઉપાધિ ન કરતા અને બીજા નંબરમાં મારું શું કહેવાનું કે બોલો હવે બોલો. આમાં કાંઈ છે ને મેં સરપંચને જાણ કરી છે કોઈ યાર કાંઈ ઝઘડો બગડો નહીં કરવાનો. ના બને ત્યાં સુધી કોઈની હારે ઝઘડો તો કરવાનો આપણે જ બને ત્યાં સુધી હપીને રહેવાનું બધા હારે. હું નહીં. અને એમાં એમાં જ મજા છે બાકી તો કોઈ એને કદાચ આટિયા ગોટિયા કોઈને આવવું હોય તો ભલે આવી જાય તો પછી લડી લેવાનું એનું કારણ છે પછી પાછું વળી જોવાનું નહીં. ના બને ત્યાં સુધી આપણે બગાડવું નથી હા પણ જોઈ જઈશું. એમ નહીં બને ત્યાં સુધી બગાડવાનું જ નહીં. હા પછી કદાચ ઈ તો ભાઈ એનો દી ફેર્યો હોય તો એ સાળો કરે. એ તો બરોબર છે. બરોબર ને. આ અમાર બોટાદ વાળો એક ભાઈ છે એ આ જ રીતે બોલે છે. હા એટલે પછી એ વસ્તુ એવી થાય એટલે પણ બને ત્યાં સુધી બગાડો નહીં. કોઈ ગરીબ આપણે એવું માનીએ છીએ કોઈને આપણે હેરાન કરવો નથી અને ના આપણો સાળો કરે તો પછી બહુ અઘરું થઈ જાય ભાઈ. ના આપણે તો કાયદા રૂએ પછી હાલવાનું આવે ને. કાયદાકીય આપણે જો ભાઈ કોઈ આપણે કઈ બડિયાલ થોડા બાતવા જઈએ છીએ કાયદાકીય રીતે જ આપણે લડીએ છીએ. કાયદાકીય જ હાલવાનું. સમજાણું બાબા સાહેબે એવડું મોટું સંવિધાન લખ્યું છે તો આ ભલામણ આપણે બાબા સાહેબને ઋણી ગણાય. સવાલ જ નથી આપડા ભગવાન કેવી રીતે ગણે. આ ભગવાન જ ગણાય ને. ભગવાન જ છે આપડા. કેમ કે બાબા સાહેબ છે ને બાબા સાહેબે જે સંવિધાન લખ્યું જે આપણને હાલવાનું કીધું કે જાતિ તોડો સમાજ જોડો એનું સાહેબનું સાચી વાત તો છે. આપણે બધાને હપીને રહેવાનું પણ કોઈ આપડા કદાચ આટીએ સીડ્યો તો પછી એનો દી ફેર્યો હોય એમ. એને પૂછવી નાખવાનું બીજું બંને ત્યાં સુધી જાતો કરી દેવાનું પણ અત્યારની ગતિ થાય તો પછી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ બનવા નહીં દેવાની. સમજાણું. હા આવું બધું કામ છે ભાઈ આપણું અને કોઈ આપણે ખોટી રીતે હેરાન કરતો હોય તો કરી નાખીએ. ના ના બરોબર છે તમારું કામ મનસુખભાઈ નું કામ ઓલા મનસુખભાઈ નું કામ ને એ બધાનું કામ બહુ રેડી છે ને આવા રીતે તમે જે કરો છો ને મહત્વનું કામ કરો એમાં છો. છે કે કાર્યકર અને આગેવાન તરીકે છે ને ભાઈ અમારે બધાને છે ને ન્યાય અપાવવાનું અમારું કામ હોય. તમારી ગાળેલીમાં અમારે હોવાનું કામ છે સમજણ આ ટૂંકમાં. હા હા એમાં તો જહય મળે ને અબજહય મળે એવું બધું ચાલે. જો ભાઈ જ અને અબજ અમારે કાંઈ મતલબ ન હોય અમારે તો એ સાચું ખોટું હું છે એ સત્યના માર્ગે જ હાલવાનું હોય. હા સાચું છે. સમજાણું. હા અમારે સત્ય માર્ગે જ હાલવાનું સત્યમેવ જયતે. પછી એમાં કદાચ ને જહ મળવો તો મળે ને અબજહ મળવો તો મળે. એ અમારે કોઈ મતલબ ન હોય. તમારે તો સારું કરવાનું હોય. સારું કરવાનું છે જૂઠું બહાર લાવવાનું. હા પર્દાફાશ કરવાનો કે કેવા કેવા લોકો દસ્તુર જે પાડે છે દુનિયામાં પૂરા પાડે છે દસ્તુર એ બધું હા બહાર લાવવાનું હોય. બીજા નંબરમાં કે કોઈ ભોવા ભરાડા હોય ને કોઈ બેન દીકરી છેડછાડ કરી હોય એમાં માતાજી નામે ભોવા ધૂણતા હોય પછી બેન દીકરી લઈને ભાગી જાય એ કઈ માતાજી એવું શીખવાડે ને કે તું ધૂણતો બેન દીકરી લઈને વિયો જાય એમ. હા એવું બને જ છે ને. ઘણા ઠેકાણે બને બળાત્કાર કરે છે દીકરીઓ અને શોષણ થાય છે ભાઈ એવા નામે પર્દાફાશ કરતા હોય છે. એ તો સાચું છે એવું આપડે તો સાંભળેલું ઘણું છે ને પર્દાફાશ થયેલા છે. હા એટલે અમારે તો શું છે કે ભાઈ જો અમે તો એક જાગૃત નાગરિક તરીકે જીવન જીવતા હોય ને અમારે છે ને જાહેર જીવન જીવવાનું અમારું કામ છે. ખાનગી વહીવટ અમારથી કઈ વસ્તુ ન થાય. ના ખુલે આમ જ છે ને તમારે તો ખુલે આમ અમારે ખુલે કોઈ ખાનગી વહીવટ કરવાનો થતો જ ન હોય આવતું જ ન હોય કેમ કે અમે તમે ગમે બેન દીકરી અમને ફોન કરે ને તો અમારે હા પર્સનલ વાત ન કરીએ છીએ અમે અમારે ખાનગી વહીવટ જ ન હોય કઈ ભાઈ. હા ઉઘાડું જ બોલવાનું હવે. અમારે તો શોખુન કાયદેસર બોલવાનું અને કાયદાકીય રીતે જ વાત કરવાની હોય. ના ના કદાચ ને ગમે એ વ્યક્તિ કિંગ હોય તો અમારે કઈ ફેર ન પડે સમજાણું. આપડે કાયદાની રીતે બોલવાનું આવે એમાં શું અને જો અમે કાર્યકર નું કામ કેવું હોય એ પર્દાફાશ નું કામ છે. તો હું જાહેર જીવન જે વ્યક્તિ જીવતા હોય ને ભાઈ એને હા કોઈ ખાનગી વહીવટ ક્યાંય આવતો નથી આમાં. સાચું છે. સમજાણું. પછી કે ભાઈ ફલાણા ભાઈ એટલો ખાઈ ગયા આમ એ વાત બધી રોલમ હોય બાકી એનું કોઈ સબૂત ન હોય. અને એવિડન્સ તમારી પાસે પાકા હોય ત્યારે તમે પર્દાફાશ કરી શકો ને. એવિડન્સ આ તમારો એવિડન્સ પુરાવા જ્યારે પાકું છે તો જ પર્દાફાશ કરીએ છીએ નકર તો પર્દાફાશ કઈ રીતે કરવો કે ભાઈ હકીકતમાં તમને મેં કીધું તમે મને જાણ કરી કે ભાઈ મારા પંચાયત કામ ને આ ગટર કામ છે એ હા પંચાયત કામ કયો લાલિયા ગામ છે લાલિયા ને હા હા લાલિયા યાદવ ગામ છે તો એ ગામની અંદર હકીકતમાં તમને તકલીફ જ છે કે નથી તો એ મેં સરપંચને જાણ કરી સરપંચને વાત કરી તો સરપંચ એમ કે હકીકતમાં છે હા તો એ હોય તો થાય ભાઈ સરપંચ એમ કે કમ્પ્લીટ થઈ ગયો છે તો પછી તો ચેક કરવાનું જ કઈ આવે છે. હા હા એટલે આમાં હકીકતમાં તમે સાચા છો એટલે એ આપણે કેસ લેવો પડે ભાઈ.
એટલે મારું જે હકીકત હોય એ જ દર્શાવ. મેં અરજીમાં એ લખ્યું નહીં, હકીકત કદાચ ઉપરથી ગમે તે સાહેબ આવીને જોઈ લીધું હોત ને તો એમાં મારું કાંઈ ખોટું હતું જ નહીં. જો ભાઈ આમાં શું છે કે ઈ કાયદાનું કામ હોય ને ઈ એની રીતે થતું જ હોય, સમજાણું ધીમે ધીમે. હમ પણ એ સમય લાગતો હોય, અમુક ટાઈમ લાગતો હોય, એ ટાઈમે બધું હાલતું જ હોય. સમજ્યા સાચું. તમે? હા કઈ એવો ગંભીર કેસ હોય તો તાત્કાલિક બધું થઈ જાય, હમ. સમજાણું. પણ આ કઈ એવું ગંભીર તો કેસ છે નહીં, આ નોર્મલ કેસ છે, આ તમારે સોલ્વ થઈ ગયો હમણાં, અહીં સોલ્વ થઈ ગયો, હવે તમારે ક્યાં કઈ જવાની જરૂર છે બીજે? ના ના હે હવે 5 દિવસમાં તમારું કામ થઈ જાય એટલે ફોન કરી દેજો મને કે હવે થઈ ગયું, એટલે આપણે વિડીયો વાયરલ કરી દેવું તમારો. ના ના કઈ વાંધો નહીં. અને અત્યારે મેં અરજી હતી એ નાખી છે ને મારો ફોટો પણ નાખ્યો છે. અને કહેતા હોય તો ઓલા રેકોર્ડિંગ નાખવાની જરૂર પડશે કે નહીં ના પડે? ના રેકોર્ડિંગ રાખવાની કઈ જરૂર નથી, ખોટી રીતે પછી કઈ વસ્તુ લાંબી નહીં કરવાની, બને ના ત્યાં સુધી સારું કરવાનું પ્રયત્ન કરવાનો, કે ખોટું આપણે એનું રેકોર્ડિંગ મૂકીને ઓલું અપલોડ એ ના કરીએ ના તો એ વ્યક્તિ એમ કે ભાઈ અમે કહી દીધું છે છતાં તમે આવી રીતે કરો છો, ના ના આપણે તો તો એવું એ વસ્તુ ન કરે આપણે એમ. નહીં. તો કઈ વાંધો નહીં, ચાલો તમારો વિડીયો વાયરલ કરી દઉં છું ભાઈ. જય ભીમ. ઓકે, જય ભીમ ભાઈ.